હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે એકદમ સિમ્પલ, ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવા વટાણા બટેકાની કટલેસ, જે એકદમ સિમ્પલ બનવાની છે, જે તમે સવારે કે સાંજે નાસ્તામાં પણ બનાવી શકશો. તો અહીંયા સૌથી પહેલાં આપણે વટાણા છે એને બાફી લેવાના છે, એટલે પાણીમાં એને મેં તપેલીની અંદર ઉકાળી લીધા છે. હવે અહીંયા કાણાવાળા વાસણની અંદર જેમ આપણે પૌવા પલાળીએ છીએ ને, બસ એ જ રીતથી પહેલાં પૌવાને ધોઈ લેવાના છે અને એને 7 થી 8 મિનિટ માટે રહેવા દઈશું. હવે અહીંયા મેં 2 કલાક પહેલાં બાફેલા બટેકા લઈ લીધા છે, જેને મેં 1 થી 2 કલાક પહેલાં બાફી લીધા હતા, જેથી જ્યારે આપણે મિશ્રણને મિક્સ કરીએ ને બટેકાની સાથે, ત્યારે એમાં વધારે પડતું પાણી ન છૂટું થાય. અને જો આ રીતે મેં ખમણી લઈ લીધી છે અને બધા બટેકા છે એને છીણી લીધા છે. એટલે જો આ રીતના પણ તમે કરી શકો, અને ભાજી પાઉંનું મેશર આવે છે એની વડે પણ તમે એને મેશ કરી શકો છો. એટલે જરી પણ એવા આપણે ગાંઠાનો કે એકદમ મોટા મોટા બટેકા પણ ન રહી જાય. તો બટેકા છે બધા છીણાઈ ગયા છે. હવે એની અંદર અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. તીખું તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે એની અંદર મેં જે વટાણા છે એ ઉકાળ્યા હતા પાણીમાં, એ એડ કરી લઈએ. ત્યારબાદ ઘરના બેઝિક મસાલા, જેમાં ધાણા જીરું, મરચું પાવડર, હળદર, મીઠું, અને અહીંયા મેં ઉપરથી ચાટ મસાલો અને આમચૂર પાવડર એડ કરી લીધો છે. પછી એમાં મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે. તમે આમાં દળેલી ખાંડ પણ એડ કરી શકો છો, પરંતુ મેં નથી એડ કરી. હવે ઉપરથી જે આપણે પલાળેલા પૌવા હતા એ અને બ્રેડ ક્રમ્સ 1 વાટકી જેટલો એડ કર્યો છે. આ બ્રેડ ક્રમ્સ છે ને એ મેં ઘરે જાતે, એટલે કે હોમમેડ છે. જો તમને એની રેસીપી જોઈતી હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો, તો હું તમને બ્રેડ ક્રમ્સ ઘરે બનાવતા શીખવાડીશ. તો અહીંયા મેં પૌવા એટલે લીધા છે કે સરસ એવું મોઇશ્ચર જો બટેકામાં રહી ગયું હોય ને, તો એ બધું પૌવા છે ને એ શોષી લે. તો અહીંયા આપણું આ બધું છે મસાલો એ સારી રીતે મિક્સ કરી દીધો છે. તો હવે કટલેટનો માવો રેડી છે. તો હથેળીમાં થોડું તેલ લગાવી દઈશું અને 1 હાથ જેટલો લુઓ લઈ લઈશું. અને હા, તમારે કટલેસ કેવી બનાવી છે, શેપ કેવો આપવો છે, એ તમારી ઉપર છે. કારણ કે મારી પાસે તો હાર્ટ શેપ કે હતો નહીં, એટલે મેં એને રાઉન્ડ જ શેપ આપી દીધો છે. તો એને સહેજ આ રીતે દબાવતા જઈ અને આપણે જો આ રીતના રાઉન્ડ કટલેસ મેં બનાવી લીધી છે, જેમ કે ટિક્કી કહી દો તો પણ ચાલે. અને આને આપણે જો બધી આવી રીતે મેં કટલેટ રેડી કરી દીધી હતી. તો હવે એને એક આપણે સ્લરી બનાવીશું, જેમાં આપણે કટલેસ છે એને ડીપ કરીશું અને ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનાવી દઈશું. તો 1 વાટકીની અંદર કે આ રીતના બાઉલની અંદર મેં થોડો મેંદો લઈ લીધો છે, 2 ચમચી જેટલો, અને થોડું પાણી એડ કરી પહેલાં તો આ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી અંદર કોઈ પણ ગાંઠા ન રહે. તો સરસ રીતે પહેલાં આપણે આને ભાંગી દેવાનું, અને ત્યારબાદ થોડું પાણી એડ કરી આ રીતના આપણે સ્લરી બનાવી લેવાની છે. તો આપણી સ્લરી પણ રેડી છે. અને અહીંયા જો મેં બીજા બ્રેડ ક્રમ્સ છે ને એ પણ આ રીતના રેડી જ છે. અને પહેલાં કીધું એમ કે આ બ્રેડ ક્રમ્સ મેં ઘરે જ બનાવ્યા હતા. એને તમે બ્રેડ ક્રમ્સ આ બનાવીને રાખી લ્યો ને, તો પણ તમે 15 થી 20 દિવસ અથવા મહિના માટે પણ એને સ્ટોર કરી શકો છો ફ્રીજની અંદર. હવે એક કટલેટ લઈ લઈશું અને એને આપણે જે આ સ્લરી બનાવી છે એની અંદર ડીપ કરી અને પછી એને આપણે બ્રેડ ક્રમ્સમાં એડ કરી દઈશું. પણ જો આ રીતે મેં જે રીતે એડ કરી અને કરું છું ને, જો એ રીતે તમે કરશો ને તો તમારા હાથ પણ નહીં ખરાબ થાય. તો કાંટા ચમચીથી પહેલાં સ્લરીમાંથી ડીપ કરી અને કાઢી લેવાના છે, અને આ રીતે બ્રેડ ક્રમ્સમાં મૂકી પછી આપણે જે વાસણ હોય ને એને હલાવી લેવાનું છે, જેથી બધા બ્રેડ ક્રમ્સ છે ને એ આપણે કટલેટ ઉપર લાગી જાય. અને પછી એને આ રીતના બહાર કાઢી અને સહેજ દબાવી દેવાનું, કે જેથી વધારે ઓવરમાં બ્રેડ ક્રમ્સ એની ઉપર લાગી ગયા હોય ને તો એ આપણા નીકળી જાય. તો બસ આ જ રીતે હું અહીંયા બધી કટલેટ છે એને વાળી લઉં છું, એટલે કે ગોળા બનાવી લઉં છું, અને પછી આ રીતના એક એક કરી બધી કટલેટ છે એ બ્રેડ ક્રમ્સ વાળી કરી અને એને રેડી કરી લઉં છું. તો બધી બ્રેડ ક્રમ્સ વાળી કટલેટ આપણી રેડી થઈ ગઈ છે. હવે અહીંયા હું શું કરીશ, થોડી કટલેટ છે ને હું કાઢી લઈશ, કારણ કે મારા બાબાને છે કે એને સ્કૂલમાં લઈ જવી છે. તો હું એને આ રીતના એરટાઇટ ડબ્બામાં ભરી દઈ અને એને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. તો બીજા દિવસે તો બનાવી શકાય, પરંતુ જો તમે એરટાઇટ ડબ્બામાં ફ્રીઝમાં મૂકો ને, તો તમે એને અઠવાડિયા સુધી ફ્રીઝ એટલે કે સ્ટોર કરી શકો છો. તો જો તમે ફ્રીઝરમાં રાખશો તો 1 વીક સુધી, અને આ રીતે ફ્રીઝમાં રાખો તો એને તમે 2 થી 3 દિવસ સુધી એને સ્ટોર કરી શકો છો. અને જ્યારે મન થાય ત્યારે કાઢી અને ગરમા ગરમ તેલની અંદર તળી લ્યો. તો અહીંયા જો એક એક કરી મેં બધી કટલેટ છે એને તળી લીધી છે. આ રીતના એનો ગોલ્ડન કલર આવે, કે તમારે કઈ રીતના એનો કલર લેવો છે તો એ રીતે આપણે તળી શકીએ છીએ. તો બસ આ રીતે ગોલ્ડન બ્રાઉનનો કલર આવી ગયો એટલે મેં કટલેસ છે એને કાઢી લીધી, અને બીજી બેચ પણ મેં એ રીતે રેડી કરી લીધી હતી. તો રેડી છે આપણી ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવી કટલેટ. એને હવે આપણે સર્વ કરી દઈશું. તો મેં અહીંયા આ રીતે પ્લેટરની રીતે સર્વ કર્યું હતું.
તો બાળકોને પણ ખાવાની મજા આવે અને થોડું અટ્રેક્ટિવ પણ લાગે. તો જો હું તમને બતાવું છું, એક ચમચી લઈ લીધી છે, કાંટા ચમચી, અને જો આ રીતે કરીશું ને તો પણ એકદમ ક્રિસ્પી આપણી કટલેટ રેડી થઈ જશે. તો તમને કેવી લાગી આજની આ સિમ્પલ બટેકા વટાણાની કટલેટ? જો તમને રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક કરજો અને ઘરે બનાવીને પછી મને કોમેન્ટમાં જણાવજો કે કેવો હતો આજનો વિડીયો.